ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। યાત્રાધામ બેચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સ્થાનિક કોંગ્રેસ આગેવાન દિનેશ ગઢવીની આગેવાનીમાં યોજાયેલા આ ધરણા પ્રદર્શનમાં પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રેલવે તંત્ર દ્વારા સામાન્ય જનતાને બદલે માત્ર ઉદ્યોગોને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। મહેસાણાના સુભાષણ ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં માલગાડીની અડફેટે 3 માસૂમ બાળકોના ઘટના સ્થળે જ કાળજુ કંપાવનારા મોત નીપજ્યા હતા। આ કાળમુખી ઘટનાને પગલે સમગ્ર પથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને મૃતક બાળકોના પરિવારો પર જાણે આબ તૂટી પડ્યું હોય। જો કે બાળકોના મૃતદેહને પોટલામાં ભરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વિજાપુર તાલુકાના મલાવ ગામમાં બુધવારે રાત્રે એક કરુણ ઘટના બની હતી। ભજન કાર્યક્રમ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલી મહિલાઓ પર મહાકાય બળનું ઝાડ ધારાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું। ફાયર બ્રિગેડે અન્ય 2 મહિલાઓને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી। ખીરાલુ ડભોડા રોડ પર રાત્રે આશરે 7:30 વાગે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। એક તેજ રફતાર ગાડીએ 9 વર્ષીય બાળકીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જીને ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 3 જૂને 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આગામી 2-3 દિવસ દરમિયાન ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો રહેશે, ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો રહેશે। હવામાન વિભાગના મતે આવતીકાલે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। વરસાદની આગાહી વચ્ચે આજે સાબરકાંઠા, અમરેલી અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે। દાંતીવાડા તાલુકાના જાત ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાનો મુખ્ય ગેટ તૂટી પડતા સમારકામની ગુણવત્તા અને બેદરકારી સામે સવાલો ઊભા થયા છે। જિલ્લા પંચાયત હસ્તકની આ શાળામાં એસઓઈ અને એસએસએ યોજના હેઠળ છેલ્લા કેટલાય સમયથી મરામત કામ ચાલી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કામગીરી ધીમી ગતિ અને ગુણવત્તા વિના થઈ રહી છે। 2 દિવસ પહેલા જ લોખંડનો મુખ્ય ગેટ સિમેન્ટની દિવાલમાં ફિટ કરવામાં આવ્યો હતો, જો કે આજે વેલ્ડિંગ તૂટી જતા આ ભારે દરવાજો રસ્તા પર જ ધરાશાયી થયો હતો। વાવથરાદ જિલ્લાના ટેટ 1 પાસ ઓબીસી વર્ગના ઉમેદવારોએ ચાલુ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં બંધારણીય હક મુજબ 27% અનામત બેઠકો ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ઉમેદવારોનું કહેવું છે કે અંદાજિત 11,000 વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને અગાઉ થયેલા અન્યાયનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય લે। બનાસકાંઠા જિલ્લાના હળાદ પથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। આજે ભારે વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હતી। હળાદ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ ત્રાટક્યો હતો। વરસાદ સાથે મોટા કદના કરા પણ પડ્યા હતા। ગાજવીજ અને તીવ્ર પવનના કારણે સમગ્ર પથકમાં અસર જોવા મળી હતી। વરસાદ એટલો જોરદાર હતો કે હળાદ ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે 2 દિવસ અગાઉ હિટ એન્ડ રનની ઘટનામાં 56 વર્ષીય કાંતિભાઈ સુથારનું મોત થયું હતું। આ કેસમાં ફરાર થયેલા વાહનને શિયોરી પોલીસે 2 દિવસમાં ઝડપી પાડ્યું છે। શિયોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચએલ ઠાકર અને તેમની ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી। પોલીસે વાહનની લાઇટ પરના સર્વિસ સ્ટીકર્સના આધારે તપાસ આગળ વધારી છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના તાતિયાણા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। પાણી ભરવા જઈ રહેલી 3 મહિલાઓને એક બેફામ કાર ચાલકે અડફેટે લીધી હતી। આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની કાર ઘટના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ 112 પર કોલ કરવામાં આવ્યો હતો। માહિતી મળતા જ થરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।